હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છે ખાટી મીઠી એકદમ અલગ જ રીતે આંબળાની પાચક ગોળી। જે વિટામિન સીથી ભરપૂર એવા આંબળાની ગોળી આ એકવાર બનાવી અને તમે આખું વર્ષ એને સ્ટોર કરી શકો છો। અને આ આંબળાની ગોળી બજારથી પણ બેસ્ટ તમારે ઘરે જ બનશે। તો ફ્રેન્ડ્સ, આ વિડીયોને આખો અચૂકથી જોજો। તો ચલો, જય માતાજી ફ્રેન્ડ્સ। વિટામિન સીથી ભરપૂર આ આંબળાને આજે આપણે એક અલગ જ વાનગી બનાવવાના છે। જે ખાતા એક ગોળી ખાઈ લેશો તો તમને ગેસ અપચો જરા પણ નહીં રહે અને આ માત્ર 10 મિનિટમાં તમારે બની જશે। અને ચલો, તો એના માટે પ્રથમ તો પહેલાં આપણે આંબળાને ધોઈ લઈએ। આંબળાને આપણે બધાને સરખાથી પાણીમાં ધોઈ લીધા છે ફ્રેન્ડ્સ। અને હવે આ આંબળાને આપણે કુકરમાં બાફવા મૂકી દેવાના છે। તો અહીંયા આપણે કુકર લઈ લીધું છે અને એમાં 2 કપ જેટલું પાણી એડ કરી દઈએ। હવે પાણી એડ કર્યા બાદ હવે આપણે એમાં બધા આંબળા એડ કરી દેવાના છે। તો ચલો, આપણે બધા આંબળાને આમાં એડ કરી દઈએ। આ આંબળાને બફાવવા માટે માત્ર 2 મિનિટનો સમય જ લાગશે। 1 થી 2 સીટી વગાડી શકો છો તમે। અને આમ ડાયરેક્ટ પણ તમે ઢાંકીને પણ આંબળાને બાફી શકો છો। આંબળાને બફાવવામાં વધુ સમય લાગતો નથી। તો હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરી અને એની સીટી વગાડી દઈએ। 2 વિસલમાં તો મસ્ત આંબળા બફાઈ જશે। અને ગરમ જ આંબળા હોય ત્યાં જ એને તમે સરસ રીતે તમે જોઈ શકો છો 2 વિસલ વાગી ત્યાં આપણે આંબળા મસ્ત બફાઈ ગયા છે। અને હવે આ ગરમ જ હોય ત્યાં જ આપણે એના ઠળિયા અલગ કરી નાખવાના છે। જો ઠંડુ બહુ પડી જાય તો પછી થોડા કડક થઈ જાય છે। તો હવે આપણે એને આંબળાનું પાણી નિતારી અને એક ડીશમાં બધા આંબળા નીકાળી લીધા છે। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આંબળા મસ્ત મજાના આપણા બફાઈ ગયા છે। અને હવે આપણે એને સરસ રીતે એકદમ આંબળાને ચીપસો ત્યાં બધા અલગ પડી જશે। એવી રીતે આપણે બધા આંબળાને ઠળિયા નીકાળી અને આવી રીતે અલગ કરી નાખવાના છે આંબળાને। અને તમે જોઈ શકો છો મસ્ત મજાના બફાઈ ગયા છે। હાથથી ચીપીએ તો એકદમ સરસ રીતે ચીપાય એવા થઈ ગયા છે। તો ફ્રેન્ડ્સ, અહીંયા એક જોવાનું છે, જો મેં ગ્લાસ લીધો છે અને ગ્લાસથી મેં બધા આંબળાને આવી રીતે ક્રશ કરી નાખ્યા છે। આમાં મિક્સચરની પણ જરૂર નહીં પડે અને ફટાફટ ઇન્સ્ટન્ટલી આવી રીતે બધા આંબળાનો છૂંદો થઈ જશે। તો આ ટ્રીક એકદમ ઇઝી પડશે। અને મિક્સચરમાં જો તમે કરશો તો થોડું ઘણું મિક્સચરમાં એકદમ આ બધું ચોંટી જવાની બીક પણ રહે છે અને એ રીતે પણ તમે કરી શકો છો, પરંતુ આ ઇઝી પડશે। તો સરસ મજાનો આપણે આંબળાને છૂંદો કરી લીધો છે અને એકદમ ક્યાંય પણ ગુસલી ન રહે અને સરસ મજાનો આંબળા ક્રશ થઈ જાય એ એક જોવાનું। તો આપણે આંબળા સરસ રીતે ક્રશ કરી નાખ્યા છે એકદમ। મિક્સચરની જરૂર વિના પણ તમે ગ્લાસની મદદથી અથવા પાઉંભાજીના પેલાથી પણ તમે પાઉંભાજી ક્રશરથી પણ કરી શકો છો। હવે જ ફ્રેન્ડ્સ, જે છે એ મેઇન વસ્તુ હવે જ આવે છે। ઘણા લોકો આમાં કેવું કરે છે કે આ આંબળાને ફરીથી ગેસ ઉપર પકાવે છે, પરંતુ હવે આંબળાને ગેસ ઉપર પકાવવાની જરૂર નથી અને માત્ર તડકાની અંદર જ આનો બધું પાણી સુકાઈ જશે। એટલે ગેસ ઉપર તમે ફરીથી એને ગરમ કરશો અને એમાં મસાલા એડ કરશો ને તો એ ગોળી ઢીલી પડી જશે। એના કરતાં આવી રીતે હવે બધું ક્રશ થઈ ગયું છે અને ડાયરેક્ટલી આપણે હવે આમાં એક બાઉલમાં બધું પલ્પ લઈ લીધું છે, આંબળા ક્રશ કર્યા છે એનું। અને હવે આમાં આપણે મસાલા એડ કરવાના છે। એની કોઈ પણ હવે પ્રોસેસ કરવાની નથી, એને ગરમ કરવાની કોઈ પ્રોસેસ કરવાની નથી। કુકિંગ નહીં કરો તો ચાલશે। ઘણા લોકો આ પલ્પમાં બધો મસાલો નાખી અને એડ કરે એટલે વધુ પડતું પાણી છૂટું પડે। એના કરતાં આ આંબળાનું પાણી એમનેમ જ છૂટું ગરમ સુકાઈ જશે। હવે આપણે આમાં મરીનો પાવડર એડ કર્યો છે અને બધા બીજા મસાલા એડ કરી લઈએ। સંચળ પાવડર ખાસ જરૂર પડે છે આમાં વધારે પડતી, તો આપણે સંચળ પાવડર આમાં એડ કરી દીધો છે। હવે આપણે થોડો સાકરનો પાવડર આમાં એડ કરીએ છીએ। જો તમે આમાં એડ ન કરવો હોય અને ઉપરથી ખાંડમાં બોળીને પણ તમે એડ કરી શકો છો। જલજીરા પાવડર એડ કર્યો છે। ચાટ મસાલો ખાટો મીઠો તમે એડ કરી શકો। જલજીરા પાવડર એડ કરી દીધો છે મેં।
હિંગ એડ કરી છે, ગેસ અપચો ફ્રેન્ડ્સ, આ એક ગોળી ચૂસવાથી ઘણા લોકોને ગેસની પ્રોબ્લેમ હોય છે તો એ પણ નથી થતી. આમાં થોડું જીરું શેકીને એડ કર્યું છે, મરી એડ કર્યા છે, મરીનો ભૂકો પાવડર બનાવી અને આમાં એડ કર્યો છે, જેથી આપણે ગેસ અપચા માટે જે પણ વસ્તુ ઇન્ગ્રીડિયન્ટ્સ જરૂરી છે એ તમામ આમાં આપણે એડ કરી દીધા છે. હવે બધું હલાવી અને આપણે આમાં અજમો પણ એડ કરવાનો છે ફ્રેન્ડ્સ. અને આ પાચક ગોળી એટલી તમે જમીને એક ગોળી લઈ લેશો. જો હવે આપણે આવી રીતે અજમાને પણ આમાં એડ કરી દઈએ. અજમા પણ ગેસ માટે એકદમ સારા એવા સાબિત થાય છે કે ગેસ અપચો ખૂબ જ સારી રીતે દૂર કરે છે. તો આપણે એમાં અજમા પણ એડ કરી દઈએ. તો મરીનો પાવડર, અજમા, જલજીરા પાવડર, ચાટ મસાલો અને હિંગ, આ બધી વસ્તુ ગેસને દૂર કરવા માટે અને પાછા આ છે આંબળાનું પલ્પ. અને હવે આને આપણે સારી રીતે હલાવી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આ જમ્યા પછી હાજમોલા કે હરડે બધાને ભૂલાવી દે એવી મસ્ત મજાની આપણે પાચક ગોળી બનાવવાના છીએ. તો હવે આવી રીતે હાથમાં લઈ અને આપણે એની ગોળી વાળી લેવાની છે. અને આમાં મેં સાકરનો ભૂકો અંદરથી એડ કરી દીધો, નહીંતર તમે આને સાકરના ભૂકામાં બોળી અને પછી રાખી શકો છો. ગોળી મોટી બનાવી છે, જેમ શિયાળાનો સૂકો તડકો હોય તો આ બધી ગોળી સુકાતા એકદમ ઝીણી પડી જશે અને 2 દિવસમાં તો મસ્ત મજાની આ ગોળી સુકાઈને તૈયાર થઈ જશે ફ્રેન્ડ્સ. અને મસ્ત તડકો 2 દિવસનો સુકાવા દેવાનો છે ફૂલ તડકામાં. તો આવી રીતે ગોળી બનીને તૈયાર છે આપણી બધી. અને હવે આને આપણે તડકે સૂકવી દેવાની છે. ના કોઈ આને ગરમ કરેલું પલ્પ કંઈ ગરમ કરવાની જરૂર નથી અને મસ્ત મજાના તડકામાં સુકાઈ જશે. અને તમે જો એને ગરમ કરીને પલ્પ પાછો કરશો તો આ ગોળી ઢીલી પડવાની શક્યતા રહે છે. એટલે આવી રીતે હવે હું થોડી સાકરનો પાવડર ઉપરથી એડ કરું છું અને આને બોળીને પણ તમે બનાવી શકો છો ફ્રેન્ડ્સ. તો કોમેન્ટમાં જરૂર જણાવજો આ આંબળાની ગોળી કેવી બની છે અને તમે અચૂકથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. 2 દિવસના તડકો આ આંબળાની ગોળીને આપ્યા બાદ એ મસ્ત એકદમ ખખડતી સુકાઈ ગઈ છે. અને આ આંબળાની ગોળીને તમે 1 વર્ષ સુધી સ્ટોર કરી શકો છો. અને આંબળા તમે બજાર જેવા જ આંબળા મસ્ત ઘરે જ તૈયાર કરી શકો છો ફ્રેન્ડ્સ. તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત ગોળી બની ગઈ છે અને જરા પણ એમાં પાણી કે કાંઈ પણ એમાં રહેવાનું નથી. તડકો આવશે જેમ 2 દિવસના તડકામાં તો મસ્ત સુકાઈ જશે અને 2 થી 3 દિવસમાં હવે આપણે એરટાઇટ કન્ટેનરમાં આ ગોળીને ભરી અને 1 વર્ષ સુધી સ્ટોર કરી શકીએ. થેન્ક યુ.